રાધે રાધે. આજે આપણે ગુજરાતીTV.com પરથી મળેલા એક ખૂબ જ રસપ્રદ સ્ત્રોત પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા. આ સ્ત્રોત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ પર આધારિત છે અને એમાં શ્રોતાઓના સીધા પ્રશ્નોના જવાબો છે. બિલકુલ. અને આ કોઈ શાસ્ત્રોની સૂકી ચર્ચા નથી, પણ જીવનના એકદમ વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન છે. કર્મ, ભક્તિ, ઘર પરિવારની જવાબદારીઓ. હા, આ બધા જ જટિલ વિષયો પર મહારાજજીએ ખૂબ જ સરળ ભાષામાં એમ કે પ્રકાશ પાડ્યો છે. અને આપણો હેતુ પણ એ જ છે કે આમાંથી જે મુખ્ય જ્ઞાનના મુદ્દા છે એને તારવીએ અને સમજીએ. બરાબર. તો ચાલો આજના આધુનિક જીવનની જે ગૂંચવણો છે એમાં આધ્યાત્મિક સ્પષ્ટતા કેવી રીતે મળે એના પર વાતચીત શરૂ કરીએ. જરૂર. તો શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. કયો પ્રશ્ન? આપણે સાંભળ્યું છે કે 84 લાખ યોનિઓ છે. તો શું પશુ પક્ષી તરીકે આપણે જે કંઈ કરીએ એ પણ આપણા કર્મના ખાતામાં લખાય છે? અચ્છા, ખૂબ જ મૂળભૂત અને મહત્વનો પ્રશ્ન છે અને અહીં મહારાજજી એકદમ સ્પષ્ટ ભેદરેખા દોરે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે 84 લાખ યોનિઓમાંથી માત્ર અને માત્ર મનુષ્ય યોનિ જ કર્મ યોનિ છે. ઓહ, એટલે કે ફક્ત માણસ તરીકે જ આપણે નવા કર્મો બનાવી શકીએ? હા, બિલકુલ. જેનું ફળ ભવિષ્યમાં મળે. બાકીની તમામ 83,99,999 યોનિઓ ભોગ યોનિ છે. ભોગ યોનિ? જરા સમજાવશો? મતલબ કે ત્યાં કોઈ નવું કર્મ રચાતું નથી. ત્યાં જીવ ફક્ત પોતાના ભૂતકાળના કર્મોનું ફળ ભોગવે છે. અચ્છા. જેમ કે કોઈ સિંહ કોઈ હરણનો શિકાર કરે તો એને પાપ નથી લાગતું, કારણ કે એ તેની પ્રકૃતિ છે. વાહ, આ તો ખરેખર બહુ મોટી વાત છે. એનો અર્થ એ થયો કે આપણને મળેલો આ મનુષ્ય જન્મ જ એકમાત્ર તક છે. બરાબર. અહીં જ આપણે આપણું ભવિષ્ય સુધારી શકીએ છીએ. આ કોઈ રમત નથી. એટલે જ મહારાજજી પેલું શરાબ, માંસ, ચોરી, જુગાર આ બધાથી દૂર રહેવાનું કહે છે, ખરું ને? હા, કારણ કે આ એવા કર્મો છે જે આપણને નીચેની યોનિઓમાં ધકેલી શકે છે. ટૂંકમાં સંદેશ સ્પષ્ટ છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, પણ ફક્ત આ જ જન્મમાં. ઠીક છે, આ કર્મોની વાત તો સમજાઈ. પણ આમાં એક બીજી ગૂંચવણ છે. કઈ? આત્મા તો અક્રિય કહેવાય છે. અહીં મહારાજજી એક અદ્ભુત ઉદાહરણ આપે છે. રાજા અને સેનાનું. ઓ હા. યુદ્ધ કોણ લડે છે? સેના. પણ જીત કે હાર કોની ગણાય? રાજાની. બસ આ જ વાત છે. આત્મા રાજા છે અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એની સેના છે. એટલે જો સેના હારી જાય તો બંધન રાજાને થાય. બરાબર. આ સેના જો માયાના વિષયો સામે હારી જાય તો બંધનમાં આત્મા આવે છે, અને જો જીતી જાય તો મુક્તિ પણ આત્માને જ મળે છે. એટલે આત્મા પોતે કંઈ કરતો નથી, પણ મન અને ઇન્દ્રિયો સાથે એટલો જોડાઈ ગયો છે કે... હા, એટલું તાદાત્મ્ય સ્થાપિત કરી લીધું છે કે પરિણામો તેને ભોગવવા પડે છે. ટૂંકમાં રાજા હોવા છતાં ગુલામ બની જવાય જો સેના કાબૂમાં ન હોય તો. સાચી વાત. આ તો થઈ અંદરની વાત. પણ બહારના જીવનમાં એક બહુ વ્યવહારિક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કયો? પેલો વૃંદાવનવાળો. હા, કે વૃંદાવનમાં રહીને રિક્ષા ચલાવીને સાદું જીવન જીવવું સારું કે પછી શહેરમાં રહીને ખૂબ પૈસા કમાઈને કર્તવ્ય પૂરું કરવું? આ પ્રશ્ન આજે ઘણા લોકોને મૂંઝવે છે. મહારાજજી અહીં ખૂબ જ સંતુલિત જવાબ આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે વૃંદાવન જેવા ધામમાં રહેવા મળે એ તો પરમ સૌભાગ્યની વાત છે. એમાં તો કોઈ શંકા જ નથી. પણ જો એ શક્ય ન હોય તો? તો ચિંતા કરવાની જરૂર નથી. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહો, પણ ધર્મપૂર્વક, મતલબ કે પ્રામાણિકતાથી ધન કમાઓ, પરિવારનું પોષણ કરો અને ભગવાનના નામ જપમાં જોડાયેલા રહો. તો પણ એ જ ગતિ મળે? હા, મહારાજજી સ્પષ્ટ કહે છે કે એનાથી પણ એ જ ગતિ પ્રાપ્ત થાય છે. મુખ્ય વસ્તુ સ્થળ નથી, મુખ્ય વસ્તુ આશ્રય છે. તમે કોનો આશ્રય લીધો છે? માયાનો કે ભગવાનનો? બરાબર. એમણે પોતાનો અંગત અનુભવ પણ કયો છે ને, જ્યારે તેઓ કાશીથી વૃંદાવન આવ્યા હતા? હા, ખૂબ જ ભાવુક પ્રસંગ છે. શરૂઆતમાં એટલો સંઘર્ષ હતો કે તેમને રોવું પડ્યું હતું. ક્યાં? તેમને કહ્યું કે તેઓ મદન મોહનજીના ટીલા પર ચડીને ખૂબ રોયા હતા કે હે પ્રભુ, મને અહીંથી બહાર ન મોકલતા. અને પછી? તેમણે લાડલીજી એટલે કે શ્રી રાધા પર અતૂટ ભરોસો રાખ્યો અને ધીમે ધીમે બધી વ્યવસ્થા થઈ ગઈ. એટલે ભરોસો મુખ્ય છે. હા, પણ સાથે સાથે તેઓ વાસ્તવિકતા પણ સ્વીકારે છે.
તેઓ કહે છે આજે અર્થનો જમાનો છે, સાચી વાત છે. પાણી પણ વેચાય છે. એટલે માત્ર ભાવુકતાથી જીવન નથી ચાલતું. આ વાત ખૂબ મહત્વની છે. તો આ બધી વાતો પુરુષાર્થ તરફ ઇશારો કરે છે. યોગ વસિષ્ઠનું એક સૂત્ર છે. પુરુષાર્થ જ પરમદેવ છે. હા, અહીં કયા પુરુષાર્થની વાત છે? લૌકિક કે આધ્યાત્મિક? મહારાજજી અહીં પણ એકદમ સ્પષ્ટ છે. આ સૂત્રમાં આધ્યાત્મિક પુરુષાર્થની જ વાત છે. લૌકિક પુરુષાર્થનું શું? પૈસા કમાવા, સફળ થવું? એ માયામય છે. એનું ફળ મળશે જ એની કોઈ ગેરંટી નથી. જેમ કે ખેડૂત ખૂબ મહેનત કરે પણ છેલ્લે કરા વરસી જાય તો? બધી મહેનત પર પાણી. બરાબર. જ્યારે આધ્યાત્મિક પુરુષાર્થ જેમ કે નામ જપ, વ્રત ઉપવાસ, એ ક્યારેય વ્યર્થ નથી જતો. ક્યારે નહીં. તે ખરાબમાં ખરાબ પ્રારબ્ધને પણ કાપવાની શક્તિ ધરાવે છે. ઠીક છે, તો આધ્યાત્મિક પુરુષાર્થ સર્વોપરી છે અને આ માર્ગ પર ગુરુનું માર્ગદર્શન હોય છે. તો ગુરુ શિષ્યના સંબંધનું અંતિમ લક્ષ્ય શું છે? અહીં એક ખૂબ જ ગહન વાત છે. શિષ્યની સાધનાની પૂર્ણતા ત્યારે જ ગણાય જ્યારે તે ગુરુ સ્વરૂપ થઈ જાય. ગુરુ સ્વરૂપ એટલે કે જ્યારે શિષ્ય અને ગુરુ વચ્ચે કોઈ ભેદ જ ન રહે, તત્વતઃ એક થઈ જાય. આ સમજવું થોડું અઘરું છે. તેમણે ઘડા અને સૂર્યનું ઉદાહરણ આપ્યું છે. અલગ અલગ ઘડામાં પાણી ભરેલું હોય તો દરેક ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ અલગ દેખાય. હા, દેખાય. પણ જ્યારે બધા ઘડા ફૂટી જાય ત્યારે શું થાય? બધા પ્રતિબિંબ મૂળ સૂર્યમાં. અચ્છા. બસ તેવી જ રીતે ગુરુ અને શિષ્યના શરીર ભલે અલગ હોય, પણ જ્યારે શરીરરૂપી ઘડો તૂટે ત્યારે સાચો શિષ્ય પોતાના ગુરુના સ્વરૂપમાં જ લીન થઈ જાય છે. વાહ, આ તો ખૂબ ઊંચી અવસ્થાની વાત થઈ. પણ એક નવો સાધક, એને કેવી રીતે ખબર પડે કે ગુરુ પ્રસન્ન છે? મનમાં શંકા તો રહે જ ને. હા, અને મહારાજજી આનું ખૂબ જ વ્યવહારિક સમાધાન આપે છે. શું? તેઓ કહે છે કે ગુરુના ચહેરાના હાવભાવ જોવાની જરૂર નથી. તો પછી? સાચો માપદંડ છે આજ્ઞા પાલન. સાધકે ફક્ત પોતાની જાતને પૂછવાનું છે, શું હું ગુરુએ આપેલા નિયમોનું પાલન કરી રહ્યો છું? જેમ કે મંત્ર જપ, બ્રહ્મચર્ય, ખાનપાન. બરાબર. જો આ બધા પ્રશ્નોના જવાબ હા હોય તો ગુરુ આપોઆપ પ્રસન્ન છે, ભલે તેઓ બહારથી ઠપકો આપતા હોય. એટલે કે આપણું ધ્યાન પોતાની સાધના પર હોવું જોઈએ, બહાર નહીં. બિલકુલ. હવે એક એવા વિષય પર આવીએ જ્યાં ઘણા લોકો ગૂંચવાય છે. મહારાજજીના પ્રવચનોમાં ક્યારેક ભક્તિની વાત હોય તો ક્યારેક જ્ઞાન માર્ગની. હા, એટલે કે સગુણ અને નિરાકાર. બંનેની. તો આ વિરોધાભાસ નથી? ના, આ કોઈ વિરોધાભાસ નથી. અને મહારાજજી આ વાત પોતાના અનુભવથી કહે છે. તેમણે કાશીમાં જ્ઞાન માર્ગ અને વૃંદાવનમાં ભક્તિ માર્ગ બંનેની સાધના કરી છે. તો પછી બંને એક કેવી રીતે? એકમાં હું દાસ છુંનો ભાવ છે, બીજામાં હું બ્રહ્મ છું. લાગે છે વિપરીત, પણ અંતિમ અવસ્થામાં બંને એક થઈ જાય છે. કેવી રીતે? ભક્તિની ચરમસીમા પર હું દાસ છું એ ભાવ પણ ગળી જાય છે. પ્રેમી અને પ્રિયતમ એક થઈ જાય છે. અને જ્ઞાનમાં? અને જ્ઞાનની ચરમસીમા પર અહમ બ્રહ્માસ્મિ ની વૃત્તિ પણ શાંત થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી હું છે ત્યાં સુધી દ્વૈત છે. અચ્છા. અંતિમ અવસ્થામાં હું બચતો જ નથી. બરાબર. બંને માર્ગો એક જ શાંત અદ્વૈત સમુદ્રમાં મળે છે. આ ભક્તિ અને જ્ઞાનની એકતાની વાત આપણને એક ઊંડા પ્રશ્ન પર લઈ જાય છે. પેલી ત્રિગુણાતીત અવસ્થાની વાત. હા, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોથી પર જવાની સ્થિતિ. એ કેવી રીતે પ્રાપ્ત થાય? મહારાજજીએ એની એક ખૂબ જ સ્પષ્ટ પ્રક્રિયા સમજાવે છે. પહેલું પગલું છે તમોગુણ અને રજોગુણને શાંત કરવા. આળસ અને ચંચળતાને. હા, અને એના માટે સત્વગુણ વધારવો પડે. અને સત્વગુણ કેવી રીતે વધે? સાત્વિક આચરણથી. શુદ્ધ ભોજન, સત્સંગ, સારા વિચારો. આ તો થયું બીજું પગલું. પછી ત્રીજું પગલું શું? ત્રીજું પગલું સૌથી મહત્વનું છે. અહીં તેઓ કાંટાથી કાંટો કાઢવાનું ઉદાહરણ આપે છે. ઓહ, હા. પગમાં કાંટો વાગ્યો હોય તો બીજા કાંટાથી કાઢીએ, પણ પછી બંને કાંટા ફેંકી દઈએ. બરાબર. તેવી જ રીતે સત્વગુણ રૂપી કાંટાથી રજોગુણ અને તમોગુણને કાઢ્યા પછી એ સત્વગુણનો પણ ત્યાગ કરી દેવાનો. હું સારો છું એ અહંકારને પણ છોડી દેવાનો. ત્યારે વ્યક્તિ ત્રિગુણાતીત અવસ્થામાં પહોંચે છે, જ્યાં માન, અપમાન, સુખ દુઃખ કંઈ સ્પર્શી ન શકે. બરાબર. અને આ અવસ્થામાં પહોંચેલા ભક્તો ભગવાનને કેટલા પ્રિય હોય છે એનું ઉદાહરણ રાજસૂય યજ્ઞની કથામાં છે, ખરું ને? હા, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની કથા. પેલો દિવ્ય શંખ વાગતો નથી. હા,
બ્રહ્મા શંકર બધા દેવતાઓ જમી લે છે પણ શંખ નથી વાગતો. અને બધા ચિંતામાં પડી જાય છે. ત્યારે ભગવાને કહ્યું કે એક સાચો ભક્ત હજુ બાકી છે, પેલો સ્વપચ વાલ્મીકીજી. હા, એ જ જેમને કોઈએ પૂછ્યું પણ નહોતું. જ્યારે તેમને આદરપૂર્વક જમાડ્યા ત્યારે પણ શંખ ન વાગ્યો. કેમ? કારણ કે દ્રૌપદીજીના મનમાં એક સૂક્ષ્મ અપરાધ થઈ ગયો. તેમને વિચાર્યું, આટલા સુંદર પકવાન અને ભેગા કરીને ખાઈ લીધા. ઓહો, વૈષ્ણવ અપરાધ. બરાબર. અને ભગવાન વૈષ્ણવ અપરાધ સહન નથી કરી શકતા. જ્યારે દ્રૌપદીજીએ ક્ષમા માંગી ત્યારે શંખ ગગનભેદી ગર્જના સાથે વાગી ઉઠ્યો. શું વાત છે! એટલે ભગવાનના દરબારમાં સાધનાના અહંકારનું નહીં પણ દીનતાનું મહત્વ છે. બસ આ જ સાર છે. અધીનતાની વાત આપણને સીધી સમર્પણ પર લઈ જાય છે. શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પણ એટલે શું? મહારાજજી કહે છે કે સમર્પણ એટલે જ્યારે આપણું તન, મન, પ્રાણ બધું જ કૃષ્ણાકાર થઈ જાય. કૃષ્ણાકાર. હા, આપણા ચિત્તની એક એક વૃત્તિ કૃષ્ણમય બની જાય. તેમણે ગોપીઓનું ઉદાહરણ આપ્યું છે ને. હા, જે દહીં વેચવા નીકળી હતી પણ મુખમાંથી ગોવિંદ લઈ લો, દામોદર લઈ લો એવું નીકળતું હતું. બરાબર. એમને ભાન જ નહોતું. તેમનું ચિત્ત એટલું કૃષ્ણમાં રંગાઈ ગયું હતું કે વ્યવહાર અને પરમાર્થ એક થઈ ગયા હતા. આ છે પૂર્ણ સમર્પણ. હા, જ્યાં હું અને મારું જેવું કંઈ બચતું જ નથી. અને જ્યારે આવું સમર્પણ થાય ત્યારે જે પ્રેમ જાગે છે, અનુરાગ, એનું સ્વરૂપ કેવું હોય? મહારાજજી કહે છે કે પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે. શબ્દોમાં વર્ણવી ન શકાય. તો એની ઓળખ શું? એની એક જ ઓળખ છે. તે પ્રતિક્ષણ વધે છે. તે ક્યારેય તૃપ્ત થતો નથી. અચ્છા. પ્રભુ મળી ગયા હોય છતાં મળવાની ચાહત વધે. તેમને જોઈ લીધા હોય છતાં જોવાની પ્યાસ વધે. આ તો અદ્ભુત સ્થિતિ છે. છે, પણ આ માર્ગ ખૂબ જ સાવધાનીનો છે. કામ, ક્રોધ, લોભ જેવા 6 શત્રુઓ પર સંપૂર્ણ વિજય મેળવ્યા પછી જ આ પ્રાપ્ત થાય છે. તો આજના વિશ્લેષણનો સાર આપણે એમ કહી શકીએ કે આધ્યાત્મિક માર્ગનો પાયો સરળ સિદ્ધાંતો પર છે. હા, શુદ્ધ આચરણ, ગુરુ આજ્ઞાનું પાલન, નિરંતર નામ જપ. અને સૌથી મહત્વનું, અહંકારનો ત્યાગ કરીને દીનતાનો ભાવ કેળવવો. બિલકુલ. અને આ સમગ્ર ચર્ચા આપણા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. કયો પ્રશ્ન? મહારાજજી વારંવાર દીનતા અને શરણાગતિ પર ભાર મૂકે છે, પણ આજનું જીવન આપણને આત્મવિશ્વાસ, સેલ્ફ વર્થ શીખવે છે. હા, એ તો છે. તો આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરવું? શું આધ્યાત્મિક દીનતા એટલે લૌકિક જીવનમાં આત્મવિશ્વાસનો અભાવ, કે પછી આ બંને સાથે ચાલી શકે? આ ખરેખર એક ગહન પ્રશ્ન છે જેના પર શ્રોતાઓએ વિચાર કરવો જોઈએ. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. હા, જરૂર. સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત આ વિશ્લેષણ જેવા બીજા ઘણા વિષયો માટે gujarati.tv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે. રાધે રાધે.